શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કાર્યસિદ્ધિ કેવી રીતે મળે? કાર્યસિદ્ધિ એટલે કે કોઈ પણ કાર્યમાં સફળતા મેળવવા માટે ઘણા પરિબળો મહત્વના હોય છે। અહીં કેટલાક મુખ્ય મુદ્દાઓ આપેલા છે જે કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે। સ્પષ્ટ લક્ષ્ય નિર્ધારણ। સૌપ્રથમ, તમને શું પ્રાપ્ત કરવું છે તે સ્પષ્ટ હોવું જોઈએ। તમારું લક્ષ્ય જેટલું સ્પષ્ટ હશે, તેટલું જ તેને હાંસલ કરવું સરળ બનશે। વ્યવસ્થિત આયોજન। કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા તેનું યોગ્ય આયોજન કરવું જરૂરી છે। કાર્યના નાના ભાગો પાડી, સમય મર્યાદા નક્કી કરી અને દરેક ભાગ માટેની વ્યૂહરચના બનાવવી જોઈએ। કઠોર પરિશ્રમ અને સમર્પણ। સફળતા માટે સખત મહેનત અને કાર્ય પ્રત્યે સંપૂર્ણ સમર્પણ અનિવાર્ય છે। શોર્ટકટ્સથી ક્યારેય લાંબા ગાળાની સફળતા મળતી નથી। નિરંતર શીખવાની વૃત્તિ। દુનિયા સતત બદલાતી રહે છે। નવી વસ્તુઓ શીખવા અને તમારી કુશળતાને સુધારવા માટે હંમેશા તૈયાર રહો। ભૂલોમાંથી શીખો અને આગળ વધો। આત્મવિશ્વાસ અને સકારાત્મક દૃષ્ટિકોણ। પોતાના પર વિશ્વાસ રાખવો અને સકારાત્મક વિચારસરણી રાખવી ખૂબ જ જરૂરી છે। મુશ્કેલીઓ આવે ત્યારે પણ નિરાશ થયા વગર તેનો સામનો કરવો જોઈએ। સમયનું યોગ્ય સંચાલન। સમય અમૂલ્ય છે। તમારા સમયનો કુશળતાપૂર્વક ઉપયોગ કરો અને બિનજરૂરી પ્રવૃત્તિઓ ટાળો। પડકારોનો સ્વીકાર। સફળતાના માર્ગમાં પડકારો અને અવરોધો આવવાના જ છે। તેમને ડરવાને બદલે, તેમને એક તક તરીકે જુઓ અને તેમનો સામનો કરો। દ્રઢ નિશ્ચય અને ધીરજ। કેટલીકવાર સફળતા તરત જ મળતી નથી। આવા સમયે દ્રઢ નિશ્ચય અને ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે। પ્રયત્નો ચાલુ રાખો। યોગ્ય માર્ગદર્શન। જો શક્ય હોય તો, જે તે ક્ષેત્રના અનુભવી વ્યક્તિઓ પાસેથી માર્ગદર્શન લો। તેમનો અનુભવ તમને ઘણી ભૂલો કરતા બચાવી શકે છે। આ બધા પરિબળોનો સમન્વય કરીને તમે કોઈ પણ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો। તમને કોઈ ચોક્કસ કાર્યમાં સિદ્ધિ મેળવવામાં મદદ જોઈતી હોય, તો તમે જણાવી શકો છો।